હલો, જય શ્રી કૃષ્ણ। જો ગીતાજી વાંચતા હશે તેને ખ્યાલ જ હશે ગીતાજીમાં શું લખ્યું છે। કોઈ બી અધ્યાય વાંચી લ્યો, પણ એમાં પહેલાં તો શું લખે છે ભગવાન કે ભાઈ આગળના જમાનામાં જે ગઢિયાઓ જીવતા હતા જીવન ઘડિયાળ વગર ટાઈમ કહી દેતા હતા, તો હંમેશા આપણે વૃત્તિ એવી રાખવાની ટાઈમસર જમવાનું, ટાઈમસર સૂવાનું અને ટાઈમસર છે ને વ્યવસ્થિત રીતે જીવનની દિનચર્યા આપણે કરવાની। પણ હવે એ આકરું છે, અઘરું થઈ ગયું છે, કારણ કે ત્યારે ગામડામાં રહેતા હતા, ખેતીવાડી કરતા હતા અને સમયસર બધું થઈ જતું હતું। ચોખ્ખું ખાવાનું, શુદ્ધ બધુંય, દવા વગરનું ખાવાનું, એટલે શરીર પણ લાંબો સમય સુધી ચાલતું હતું। અત્યારે આયુષ્ય ટૂંકી થઈ ગઈ છે, કારણ મેગી, મસાલા, બર્ગર, પીઝા, ઢોસા, ચાઇનીઝ એવું બધું થઈ ગયું છે। પણ સમય હોય એની સાથે ચાલવું પડે છે, તો આપણે એટલું તો ન કરી શકીએ, પણ જેમ બને એમ આપણે થોડા ફાસ્ટ ફૂડમાં ઓછા જઈએ અને વ્યવસ્થિત રીતે ઘરનું જમીએ તો વધારે સારું, જેથી કરીને આપણું જેવું મન હશે ને અને અન્ન હશે એવા આપણને વિચારો આવશે। અને આવા વિચાર આપણે શેર કરીએ ને તો ભલે 100માંથી 5ને જ લાગુ પડતા હોય અને એનો અમલ કરી જાય ને તો 5-5 જણની ચેનલ બનાવશું ને તોય દુનિયા ક્યાંય આગળ વધી જશે અને સારા સારા એનામાં વિચાર આવશે અને એ સારા વિચાર બીજા 2 જણાને શેર કરશે ને તો અચૂક ક્યારેક ને ક્યારેક તો એનો અમલ કરશે જ। તો હું તો એટલું કહેવા માગું છું કે જેટલું આપણા આગળના ગઈઢિયાઓ બધું કહેતા કરતા એનું આપણે થોડુંક અત્યારે અમલ કરીએ, ચોથા ભાગનું, વધારે નહીં। આપણો પરિવાર તો આપણી સાથે સરસ રહેશે, વ્યવસ્થિત રહેશે। દુનિયાનું તો છોડીએ, ચાલો આપણે આપણા પરિવારની જ વાત કરીએ, કારણ કે આપણા પરિવારમાં 6 જણા હોય, 5 જણા હોય, બધાયના મગજ સરખા નથી હોતા। હરવા ફરવાનું એવું થઈ ગયું, ખાવા પીવાનું એવું થઈ ગયું, તો પછી હવે આપણે થોડુંક સમજી જઈએ। ઘરમાં વડીલ તરીકે તો આપણે જ છીએ હવે, અને આપણે આપણા છોકરાઓને સાચો માર્ગ બતાવીએ અને સીધો રસ્તો ચીંધીએ। ભગવાન છે ને હંમેશા ઘરે ઘરે નથી આવતા સમજાવવા માટે, એટલે એને મા, ભાઈ, બેન, પિતા એવી રીતે અવતાર આપ્યો છે। બાકી જય દ્વારકાધીશ, બધાને બધી સમજ હોય જ છે, મને જેટલી છે એટલી હું વાત કરું છું।